ફાફડા અને જલેબી થઈ ગયા છે તૈયાર. આપણે સારું છે હવે. હા, એને વાંધો ન આવ્યો. ઘોડી અહીં ઘરે એમને આવી ને એટલે બધાને ખબર પડી કે કઈક લાગ્યું છે કે કઈક પડી ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા નવા વ્લોગમાં મહેમાનની સાથે. સવારમાં મહેમાન આવી ગયા છે ફૂલ ઠંડીમાં. કચ્છથી આવ્યા. ક્યાં ગયા? હા, હાડુભાઈ છે મારી જે મટવાયેલા ફસાયેલા બે અમે હરખા. આવો આવો. રામ રામ. કેમ છે? થાયકા પાયકા? ઠંડી લાગે. બસ હું તમારી માટે કાંઈક સ્પેશિયલ નાસ્તો લેવા જાઉં છું. અને સેમ જો તોફાને ચડ્યો છે અત્યારમાં. સેમ એ ફૂલ તોફાની છે. તો ચાલો અમારે કાઠિયાવાડી જે સિસ્ટમ છે એ પ્રમાણે ફાફડા ને એવું બધું લઈ આવીએ. પછી બધા ફૂલ કાઠિયા ફાફડા ને બધું ખાઈ લઈએ. પછી જવાનું છે બહારગામ. તો ત્યાં નીકળશું, એ પણ તમને બતાડશું. તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો, ખૂબ મજા આવશે. એક સ્પેશિયલ વ્યક્તિને પણ મળવાનું છે. જે આપણું એક ડ્રીમ છે એ આપણે લઈ આવવાનું છે. એ પણ આપણે જોવા જશું અને શક્ય છે તો લઈ આવશું. પણ મહેમાનોનું સ્વાગત ફાફડીથી કરવાનું છે. ફાફડા અને જલેબી થઈ ગયા છે તૈયાર. આપણે કોલ કરી દીધો હતો, ઓર્ડર આપી દીધો હતો. રેડી ને આપણા ફાફડા જલેબી? હા. કેવી છે ઠંડી? મને રહીને લાગી બહાર આવીને. હા, પણ તમારે ફાફડા ખાવું એટલે લગભગ વયો જાય અડધો પડધો ઠાર. તો ચાલો મહેમાનને ફાફડા ખવડાવી દઈ. પછી ગાડીને કાઢીએ બહાર અને ઉપડી જઈએ. થોડાક દૂર જવાનું છે અને ઠંડીનો માહોલ છે. ક્યાં ગયો સેમલી આવી. ગઠિયા એને ફાફડા ખાવા લાગે જો. હાલો. પરોઠા, ફાફડા, સંભારા તો જો, લીલી ચટણી, સંભારા, મરચા, કઢી. તમારે કચ્છમાં શું આઈટમ વખણાય? દાબેલી. જાન્યુઆરી મહિનામાં 10, 11 ને 12 અમારે આવવાનું છે વેકરિયા રણમાં ઘોડાની રેસમાં. ત્યારે તમારી ત્યાં જે આઈટમ વખણાતી હોય એ આપણે ફૂલ ભરપેટ જમશું. હા, એ તો લ્યો હવે ચાલુ કરો. તમને ખ્યાલ છે સુગંધ આવે પછી આપણાથી રહેવાય નહીં. પેલા બધું ખાઈ પી લેવાનું, પછી બીજું બધું કામ. કેસર માટે સુખડી તૈયાર થઈ ગઈ છે. કાળી જીરી ને અળસી ને જે કાંઈ બધું નાખવાનું હોય આઈટમ સાથે. તો ચાલો ઠંડી થઈ જાય એટલે આપણે કેસરને આપી આવીએ, જેથી કરીને બધા આપણા યુટ્યુબ ફેમિલીને જણાવવાનું કે અર્જુનને રિકવરી ખૂબ જ સારી છે. આમ જુઓ, રચકોન બધું ખાવા મળ્યો છે અને વાયગુ એમાં રૂજ પણ આવવા માંડી છે. યોગ્ય સમયે ટ્રીટમેન્ટ બધી થઈ ગઈ અને ડૉક્ટર સાહેબે પણ ખૂબ જ સરસ બધું આ ડ્રેસિંગ ને બધું કરી દીધું. થઈ જાય છે પાછું રેડી બધું. અને તમે બધા પ્રાર્થના કરતા હો કે ભાઈ અર્જુનને જલ્દી સારું થઈ જાય. તો જુઓ, ખાવા મળ્યું છે રેડી. અર્જુનને સારું છે હવે. હા, એને વાંધો ન આવ્યો. ઓલા ડોક્ટર આવી ગયા ને ટાઈમે એટલે બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ. અને આ જુઓ સારું છે હવે. એમાં હું થયું, ટાંકા ન લેવા પડ્યા. એમને રોજ આવી જાય. સ્પ્રે આપ્યો છે એટલે સ્પ્રે 2-4 વાર મારી દઈ ને એટલે જલ્દી રૂજાઈ જાય એમ. અને એમ તો એ કૂદકા મારે છે. ડૉક્ટરે એમ કીધું હતું 2-4 દિવસ દુખાવો થાય ને તો એ હાલતો ચાલતો નહીં રહે, પણ એની બદલે અત્યારે કમ્પ્લીટ છે, કૂદકા મારે છે. બધાને ખૂબ જ ચિંતા થાય છે કે ભાઈ અર્જુનને કેમ છે. આમ
અર્જુનને મોજ છે ને આ અમારા નાનો અર્જુન એટલે કે સેમ એને મોજ છે. સેમ આઈ સેમ તને મોજ છે? પૂછે છે જો આંટી પૂછે છે. અને આ જો એનો નાનો ફ્રેન્ડ. એ યાનમ લઈ જાવો છે સેમ ને? સ્વપ્રેમી હોય ને તો ગમે ત્યાં ઘોડા મળી જાય એટલે બીજું કઈ જોઈએ જ નહીં. સેલડા ગઢમાં પહોંચી ગયા છીએ ખોટકાના કામે. તો પછી આગળ બીજું થોડું ઘણું બતાડશું. અત્યારે થોડીક મર્યાદા હોય એટલે આપણે પહેલાં ખરખરોને બધું કરી લઈ, પછી તમને ઘોડા બોડાને બધું દેખાડશું. ઈ પાવડર ને કયો કહેવાય? એને કહીએ તમે કે પાવડર આપો. એટલે કુપી જેવો કે કહેવાય? કુપી બોરિક પાવડર જેવો કે આવે. ઈ પાવડર જ છે, બહુ સારું આવે. તરત દૂધ લાવી દે. દૂધ આવી જાય બહુ. તમારે આ કઈ કહેવાય ઘોડી? ફૂલમાળ. ફૂલમાળ. એ થોડોક આઈડિયા ઓછો છે. પેલાનું જૂનું ઘર. હા નાવો ઘણા ભાઈ. આપણને થોડોક ઘોડીનું એક નવું જાણવા મળ્યું કે કુપી જેવું કાંઈક આવે છે પાવડર ને એવું. એ એને લગાડી દઈ ને તો જલ્દી સારું થાય, રૂજાઈ જાય. એમ અર્જુન માટેની વાત હમણાં કરતા હતા. અને અહીંયા ઘોડી ખૂબ જ સારી છે ગઢમાં. કેવી ફૂલમાળ કહેવાય ને? ફૂલમાળ. હમણાં આપણે એ પણ તમને વ્લોગમાં બતાડશું. તો જોઈએ આપણે આજે આપણે ફૂલમાળ ઘોડી જોવા જવાનું. ચાલો એની પૂરી ડિટેલ લઈ લઈએ આપણે. થોડુંક આપણે સાંભળેલું હતું પણ ખબર નહોતી. આજે જયરાજભાઈ ને તમારું નામ? જયરાજભાઈ આજે આપણને ખૂબ સરસ માહિતી આપશે કે ભાઈ ફૂલમાળ કેવી હોય એમ. હા હમણાં તમને વ્લોગમાં પહેલાં મેં બતાવી તો ખરી, પણ આપણે શું છે અજાણ્યા ઘોડા હોય પાસે જવાય નહીં, એટલે આપણે આગેથી થોડોક ઘોડી અહીં ઘરે એમને વી આવી ને એટલે બધાને ખબર પડી કે કઈક લાગ્યું છે કે કઈક પડી ગયા છે એટલે બધી ઘોડીને લઈને ગયા પાછા ન્યા. હા અને કેરી છે? હા ઘોડી હા એક બાજુ છે કે બે બાજુ? ના કેરી છે એક બાજુ. ઠીક કેરી છે. જય મંગલ નથી. રામે રામ. હલો હાથળી દરબાર છે. આ બધા નાના નાના આપણા સબસ્ક્રાઈબર છે બધા. આ આદિને તો ઓળખો ને? આપણા ત્યાં લગભગ ઘણી વાર ઘોડાને ફેરવવાને રમાડવાને આવે છે, કુદાવવાને. તો હાલો મળીએ. હે થેલો આવજો પાછા. પેલા મહેમાનને આપણે ચિત્તલ મૂકવી દે. તમે ક્યારે આવો? પાછા કચ્છમાં આવો. 10, 11, 12 આવશું જાન્યુઆરીમાં. વેકરિયા રણની રેસ છે ને એટલે તમે પણ પાછા. તમારે રજા ન હોય, તમારે જિંદાલ કંપની તમને રજા આપે કે ન આપે? જિંદાલ વાળા
હમણાં જાન્યુઆરીમાં છે તો ગોઠવીશું એક દિવસ તો આવી તો કા ગોઠવો એક દિવસ તો ખૂબ મજા આવે. વેકરિયા રણની અંદર રેસમાં લઈ જવા છે. અને હાલો હવે ટ્રેન વહી જાહે. હા કાંઈ તમારી હાટું થઈને ટ્રેન ઊભી નહીં રહી? હા, કાંઈ તમે જેતો છો જંકશન ના આવો એટલે હું ઘરની? હા. હાલો આવજો. મહેમાનને ટ્રેનમાં ચડાવી દઈ. હાલો આ 2 પાર્સલ ને લેતા જાજો. હાલો. ના એક જ આ તો અમારા ભાઈ છે, એક ને લેતા જાજો. આઈ હોપ તમને આ વ્લોગમાં ખૂબ મજા આવી હશે, કારણ કે આપણે ફૂલમાળ ઘોડી જોઈ અને આપણી કેસરને અને અર્જુનને પણ આપણે બહાર કાઢ્યા છે, જે ખૂબ જ ધડબડાટી કરે છે. તો આજના વ્લોગમાં તમને કેવી મજા આવી કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અત્યાર સુધી તમે વ્લોગ જોયા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.